હેલો મિત્રો, જય માતાજી, બધાને રાધે રાધે। તો અમારા ન્યૂ બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો આજે તો છે ને મેં છે ને જે હેપી બિસ્કિટ આવે છે ને જે 5 વાળું એની મેં આજે છે ને ગુલ્ફી બનાવી છે મિત્રો। તો આજનું વેકેન્ડ છે મિત્રો। તો હું છે ને તમને છે મેં છે ને એટલે હેપી બિસ્કિટનું છે મેં છે ને તમને એટલે હેપી બિસ્કિટનું મેં જે ગુલ્ફી બનાવી છે ને એમાં દૂધ એડ કરીને, તો એ હું તમને આજે બતાવવાની છું મિત્રો। તો એ બનાવીને એ હું બનાવતી હતી ને ત્યારે છે ને આમાં મેમરી નહોતી, તો મેમરી મેં ખાલી કરી અને પછી છે ને મેમરી મેં ખાલી કરી અને પછી છે ને મેં અંદર છે ને એ હું જ્યારે બનાવતી હતી ને ત્યારે મેમરી જ નહોતી, એટલે તેનો બ્લોગ આપણે નહોતો ઉતાર્યો। તો આપણે છે ને ફ્રીજમાં મૂકી દીધી છે બનાવી, અને ફ્રીજમાં પણ રાખી દીધી છે અને હવે હું છે ને જે મેં ફ્રીજમાં રાખી છે ને તો એ હું તમને બતાવવાની હું મિત્રો। તો હાલો આપણે છે ને ફ્રીજમાં જાવી, એટલે કે ફ્રીજમાં નહીં, અંદર નહીં હો, એટલે છે ને કે અંદર જાવી અને છે ને ફ્રીજમાં જે આપણે ગુલ્ફી મૂકી છે ને હું તમને બતાવું। તો ચાલો મિત્રો જે આપણે ફ્રીજમાં છે ને અંદર ગુલ્ફી રાખીએ ને, તો હાલો આપણે છે ને એ હું તમને બતાવું। પહેલાં પ્રથમ તો આપણે ફ્રીજ ખોલી લઈએ મિત્રો। તો મિત્રો જોઈ શકો છો કે ફ્રીજ આપણે ખોલી નાખ્યું છે કંઈક આવું બધું। તો હાલ આપણે છે ને આમાં જાવી અંદર સીધા। તો મિત્રો છે ને મેં છે ને આ યુટ્યુબમાં જોઈને શીખવું છે મિત્રો, કેવું બને છે એ હજી મને કંઈ ખબર નથી મિત્રો। તો પહેલાં છે ને આપણે આને છે ને બહાર કાઢી અને જોવી મિત્રો। બહાર પહેલાં આપણે છે ને કાઢી લેવી મિત્રો, ફ્રીજને આપણે બંધ કરી દેવી। તો જોઈ શકો છો મિત્રો અંદર છે ને આપણે જે છે ને આ હેપી બિસ્કિટ હતું ને એનો ભૂકો કર્યો અને અંદર છે ને દૂધ એડ કર્યું અને પછી છે ને અંદર સળી ભીરાવી અને આને છે ને કોથળીમાં એમાં રાખી અને વચ્ચે ગ્લાસમાં મૂકી અને આપણે અંદર મૂકી દીધું છે મિત્રો। તો આપણે 2 એવી ગુલ્ફી બનાવી છે અને છે આ કેવું બને છે એ આપણને કંઈ ખબર નથી, કારણ કે મેં તો છે ને યુટ્યુબમાં જોઈને ટ્રાય કર્યું છે મિત્રો। તો હજી પહેલી વાર જ હું બનાવું છું, તો કેવું બને છે એ કંઈ મને આઈડિયા છે નહીં મિત્રો। તો બની જાય ને પછી આપણે જોવી કે આ કેવું બને છે। જોઈ શકો છો આમાં 2માં મેં બનાવી છે, આમાંય બનાવી છે મિત્રો। બીજો અંદર બરફ પડ્યો છે મિત્રો। તો હાલો હું છે ને અમારા રિયાબેનને છે ને અમારા રિયાબેનને મળાવું મિત્રો। તો ચાલો અમારા રિયાબેન તરફ જઈએ આપણે। તો આ છે ને અમારા સરસ મજાના, એટલે કે ડાયા ડમરા, હાવ ભોળા, હાવ હારા માણા, અમારા જો ભોળા માણસ આવી ગયા છે મિત્રો। આમ જો આ છે ને બધી ચમચ્યું છે ને તમને વીણીને અને બતાવવા આવી છે, દેખાડી એની હાઈ સ્ટાઈલ જોઈ શકો છો તમે। પાછળ ફરી તો જોઈ શકો છો એને હાથે આમ આગળ ફરી જા, એને જો મેકઅપ એ હાથે કર્યો અને હાઈ સ્ટાઈલ હાથે લીધી છે મિત્રો। તો કેવી છે એની હાઈ સ્ટાઈલ ને મેકઅપ એ જરા કમેન્ટ કરજો। અને મિત્રો અમારી છે ને આયુષી એટલે કે બાબુ અને અમારી પાછળ એક મારા કાકાની છોકરી છે અમારા પાછળ રહે છે। તો મિત્રો એ બે છે ને કંઈક રમે છે અલગ જ તે, જો તમે એ રમતા હોય કે એ તમે નામ એનું સાંભળ્યું હોય તો મિત્રો તમે કમેન્ટમાં કહેજો। તો હાલો એ હું રમે છે ને હું તમને બતાવું મિત્રો। એ હે ને હું રમે છે ને એમની પાછળ આપણે છે ને પોકી ગયા છે મિત્રો। તો હાલો આપણે એમની મુલાકાત લેવી। તો છે ને મિત્રો તમે હમણાં જોઈ જો। તો હાલો હે ને આપણે પેલા અમારા એ બાબુબેન તમે શું રમો? ચુંગાલ એનું નામ શું છે? બડી અઠિયો મિત્રો તમે જોઈ શકો છો આવા કઈ કેટલા ખાના છે? 1 2 3 4 ને 5 ખાના કર્યા છે। એક જો સામે હોય ને એક ઘર, આ 2 આ 3 અને આ 4 એમાં ચોકડી કરવાની ઘર હોય। અને પછી છે ને આ પહેલી લીટી આ છે ને આ એરો કરવાનો, તો અહીંયા છે ને આપણે પેલા ઢગલો કરી નાખવાનો કુકડાનો આખો, પછી છે ને આપણે દા લેવાની અને આમ લાઈટો ઓલા બધા બિલ્લા હું તમને બતાવું મિત્રો આ છે ને આ છે ને 4 ઢાંકણા છે। ઢાંકણા હોય ને તો ઢાંકણા હાલે, નકર હું ઓલું કોઈ કોડિયું હોય ને કોડિયું એ હાલે મિત્રો। તો છે ને આને છે ને આમ કરવાનું અને પછી આમ નાખવાનું। હા તો કઈ પડ્યું જો, એક આ હવડું પડ્યું, એક આ હવડું પડ્યું અને એક આ હવડું પડ્યું, એટલે કે 3 છે એટલે આપણે 3 પડ્યા ને મિત્રો। એટલે છે ને જે આપણે આમાં છે ને ઢગલામાં હોય ને એમાંથી 1 2 અને 3 આ 3માં જવાનું મિત્રો આપણે, એવી રીતે હોય। અને જેટલા પડે આમ 4 હવરા પડે
તો ચોગા કહેવાય. તો અહીંયા હોય ને તો સીધું આ ઘરમાં વહી જાય મિત્રો. અને છે ને આમ આમ બધા આમ ઊંધા પડી જાય ને આમ તો એ છે ને અઠિયો થઈ જાય એટલે હામા ઘરનો છે ને અહીંયા હોય ને તો હામા ઘરનો તોલ થઈ જાય મિત્રો. એ છે ને આ પેલું પછી છે ને આપણે આ બધા ટાંકા આમ ફરી ફરીને આખું ઘર ફરી અને અહીંયા આવીને પછી છે ને આપણે અંદરથી પાછો રાઉન્ડ લેવાનો રહેશે. પછી એમાં જેટલા નીકળાય ને જો માનો કે 8 નીકળી ગયા તો 1 2 3 4 5 6 7 થઈ ગયા. 7 ને 1 અહીંયા 8 તો અહીંયા આપણા ઘરનો એરો રહેશે મિત્રો. અંદર હોય ને એમાં 4 માં પાછું ગોળ કરવાનું કાંઈ એ ગોળમાં હે ને આપણે ઓલું શું કહેવાય એમાં કૂકરા હોય ને તો એમાં મળશે નહીં. આ એમાં કૂકરા છે ને અવોટ ન થાય, બાકી બહાર હોય ને તો એ અવોટ થઈ જાય છે. અને છે ને અહીંયા પાછું જો આમ પાછું પડી જાય ને બધું જો આમ પડી જાય છે ને 1 ખવડું અને 3 ઊંધા તો 1 પડી જાય ને તો આપણે ઘરમાં ગળી ગયું મિત્રો. ઘરમાં ગળી જાય ને બધા એના 4 હંધાઈને પહેલા જીના 4 પહેલા પડી જાય નહીં એવું હોય ને, જીના 4 પહેલા અંદર પડી જાય ને પેચ થઈ જાય છે. તો મિત્રો આવું તમે કંઈક રમ્યું હોય ને તો કંઈક કમેન્ટમાં કહેજો કંઈક જો આવું કંઈક. અને પાછું તમારા કુંડીમાંથી આમ જો ટાંકામાંથી આવું કરીને બેઠ્યું હોય આમને કંઈ કામ ધંધો હોય નહીં. પહેલાં તો હે ને ઓલા ગોળ ચુંગાડું કરીને અંદર બધા એક હામટા ઢગલો બિલા કઈ એસે પાણા આમ જ મારે ને તો બધા નીકળી જાય તો એ લઈ લેવાના લૂટફૂટ કરી નાખવાનું મિત્રો. તો કંઈક બીજું રમતા હોય ને આમનું નામ શું છે રહ્યો એક મિત્રો. બેન તમારું નામ શું છે? સેજલ. તમારું નામ? આયુષી. તમારું ખોટું નામ? બાબુ. મિત્રો તો આમને છે ને ખોટું નામ છે ને બાબુ કે તમારું ખોટું નામ છે કે નહીં? હાય તમાર બેન તમારું ખોટું નામ છે કે નહીં? નથી મિત્રો, એમનું ખોટું નામ નથી મિત્રો. સાચું નામ એમનું સેજલ છે અને આમનું ખોટું નામ આયુષી અને સાચું નામ આયુષી ને ખોટું નામ બાબુ. હા બાબુ મિત્રો. એને અમે છે ને પહેલેથી ને બાબુ કહે છીએ અને મારું નામ તો અસલી આરતી છે. મને બધા આરતી જ કહે છે મિત્રો. અસ્મિતા નહીં અસલી કહું છું. માર તો પહેલાથી નામ આરતી જ છે હો મિત્રો. તો તમે કઈક આવું ગબડ મિત્રો મેં કઈક અલગ જ ભેડી નાખ્યું મિત્રો. તમે આ ગગડ બગડ એ નામ શું હે? ગગડ બગડ જ કહી નાખું. એ નામ અઠિયો કે 8 હામગનો તોલ હામગના બગડા હામગના તગડા એવું મિત્રો. એવું છે ને એવું આ રમતા હોય. તમે કંઈક આવું રમતા હોય અઠિયો તો જેના કોમેન્ટમાં કહેજો મિત્રો. અને છે ને એક વાંદરો બતાવવાની છું તમને. વાંદરી મિત્રો. તો છે તમે જોઈ શકો છો કે અમારી રાલીબેન એટલે કે રિયાબેન જો અહીંયા ઉપર ચડી ગયા છે મિત્રો. તો છે ને મિત્રો આમ કંઈક લટોડિયા જો તમે બેન આમનું છે ને હું આમને જ નામ પૂછીશ મિત્રો. બેન તમારું નામ શું છે? ખોટું નામ રિયા, સાચું નામ ખોટું નામ લીલા ગાડી. હા મિત્રો આ તો તમને કઈક અલગ જ કહી દે મિત્રો કે ખોટું નામ લીલા ગાંડી ને સાચું નામ કે રિયા મિત્રો. તો તમને આવું કઈક લાગતું હોય લીલા ગાંડી સાચું નામ રિયા. હારું મિત્રો મારો ભાઈ આવી ગયો, ઘડીક સ્ટોપ કરું. બાય ટાટા ગુડ. આ મારો ભાઈ આવી ગયો હોય તો આ મારો ભાઈ આવી ગયો હોય મારા ભાઈ પાસે આપણે એનું નામ પૂછવાનું છે મિત્રો. એ ભાઈ તમારું નામ શું છે? આ ભાઈ આમ હામું તાકો તમારું નામ શું છે? તમારું નામ શું છે ભાઈ? એ મૂકી દો. તમારું નામ શું છે? આ ભાઈ તમારું નામ શું છે? જો મિત્રો અનર કેલા હે પાછા એ તાર હામું કે મિત્રો રમીને ધરાણ તો જોઈ શકો છો કે એમના માથા છે ને છૂટા કરી અને માથું ઓરાવા છે ને આ બેહી ગયા ને અહીંયા તો બાપા ભૂતથી બીક લાગી કે મને. અને અહીંયા તે આમ જોઈ શકો છો તો આમનું માથું આપણે હેરવાળું ઓરાવાનું છે મિત્રો. તો એમનું આપણે માથું ઓરાઈ નાખીએ પછી આપણે બ્લોગ શૂટ કરવી. તો મિત્રો હાલો આપણે પહેલાં એમનું માથું ઓરાઈ નાખવી. હેરવાળું આડી હેરવાળું મિત્રો જોઈ શકો છો કે આપણે એમનું છે ને માથું ઓરવાનું હતું ને ઓર નાખ્યું. આ બાજુ ઉતાર્યું આવજો બતાવો. તો છે ને તમે જોઈ શકો છો પહેલાં હું છે ને તમને અહીંથી હું બતાવવાની છું. આમ નીચે રાખ જો અહીંયાથી છે ને આવી રીતે આમ આડી હેર લીધી છે અને આમ ઓલી સાઈડ જો આ સાઈડ પણ લીધી છે. મેં છે ને એક જ સાઈડ લીધી તાકે 2 સાઈડ લઈ દે એટલે કે છૂટા વાર રહે. અને છે ને અહીંયા છે ને મને એવી પિન ભરાવાની ન મળી ને પછી અહીંયાથી ને આપણે સમરસોટ લઈ લીધી જોઈ શકો છો. અહીંયા આપણને રિંગ ન મળી તો અહીંયા આપણે પિન ભરાવી દીધી. અને આવા કંઈક છૂટા વાર છે અને આગળ ફરો અને જોઈ શકો છો મિત્રો. આ શેર છે ને સારી લાગતી હોય ને તો કમેન્ટમાં કહેજો મિત્રો. તો મિત્રો આજના બ્લોગમાં બસ આટલું જ છે. તો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો ચેનલ કરી દેજો સબસ્ક્રાઈબ, લાઈક કરો, કોમેન્ટ કરો. જો તમને અમારો બ્લોગ જો અમે મળવી બીજા બ્લોગમાં ત્યાં સુધી બાય.